સનાતન ધર્મની જય હો, જય હો, જય હો. જ્ઞાન હોવું જોઈએ તો આપણને હળવું છે ને. ઓલા ઓલા એક બાપુ આમ નગન હાલતમાં હાથમાં ખપ્પર ને હાલ્યા આવે. એ કે રાજા ક્યાં રે, રાજા ક્યાં રે? એ કીધું આમ હામી હવેલી ત્યાં રે. ત્યાં ગયા યુવાન નગન હાથમાં ખાલી ખપ્પર. તું રાજા છો એનો? હું રાજા છું બાબુ. એ કે હું તારી પાસે ભિક્ષા માંગ્યો, પણ એ કે તમે કયો આપો? એ કે ના ના એમ નથી જોતું, પેલા મને વસન આપીને. એટલે પણ તમારી પાસે એટલું કેવું ખબર ને આમાં વસન તો નહીં, તો નથી જોતું. ત્યાં તો માણસો ભેગું થઈ ગયું બધું. એ કે પણ ના ના તો નથી જોતું. એ કે સારું વસન, એ કે જે નાખો નાખી દે, આ ખબરમાં નાખી દે. તે બોલે એના દૂતોને બોલાવ્યા દ્વારપાલ ને કે આયા બે જણા બોલો આને હીરા માણેકથી ભરી ગયો બાપુનું ખબર. એ તો મીંડા નાખવા મીંડા નાખવા પણ એ તો ભરાય જ નહીં. પેલા પગમાં પડી ગયા. બાપુ આમાં એ કે ચમત્કાર જેવું કઈ છે જ નહીં કે, પણ એ કે ન ભરાય, તમારે જે નાખવું નાખી દો. કે આ છે હું? એ કે એ જાણવું તો ગા. એ કે હું તારા ગામના પાદર શમશાન માંથી નીકળ્યો ને, એ આ માનવીની ખોપરી છે, આ ન ભરાય, બધું ભરાઈ જાય. કે આ ખોપરી ન ભરાય. અને ઘણા નાસા ફૂટોમાં પ્રોબ્લેમ હોય. ઓલો માણસ નીકળ્યો રાજકોટ જેવી સિટીની અંદર, અત્તરની દુકાન હોય, આમ વાસ આવી ને માથે હુંડલો, એમાં લુગડું બેભાન થઈને પડી ગયો. ત્યાં એક જણાએ કીધું કે બેભાન થયો અને કાંઈક હુંગાડો ઓલો આમ શેઠે લાવીને હું વધારે બેભાન થઈ ગયો. ત્યાં એટલે બધા કે આ ભારે કરી. એક જણા શું છે કે આગળ ઉભો કરો, આગળ આમાં કાંઈ નથી બીજું. આગળ એનો હુંડલો ત્યાં જો લુગડું ક્યાંય લાવો, આયલો લુગડું લાવો, એમાં પાણી સટ કરો. આમ પાણી સટ કર્યું અને ઓલાને હું ઘડ્યું ત્યાં બળાંગ દઈને બેઠો છો. એ કે આમાં ચમત્કાર ત્યાં માછલા વેસવા વાળો હતો, એને સુગંધ આ લીધી હોય ન લીધી હોય. બોલી બાપુ એમ હું તો કાંઈક તમને નાસા ફૂટોમાં પ્રોબ્લેમ ન હોય તો સુગંધ આપી રહ્યો છું. હો ભાઈ કાંઈક જો સમજાય તો. એટલે સતાર બાપુ કે અહીંથી લાખો ગયા ને તું પણ જવાનો. લાખો ગયા ને તું પણ જવાનો. મૂર્ખ મનમાં વિચાર. લાખો ગયા ને તું પણ જવાનો. મૂર્ખ મનમાં વિચાર. સાચું કહું છું છતાં જૂઠું મને તો. સાચું કહું છું છતાં જૂઠું મને તો. મરી ગયેલા ને સંભાળ, એ મુવા કુટુંબ ને સંભાળ. એ ભાઈ તું ભજી લેને મનુષ્ય દે ફરીને મળે નહીં વારંવાર. મળે નહીં વારંવાર. ભાઈ તું ભજી લેને કીર્તાર. ભાઈ તું ભજી લેને કીર્તાર. સ્વતંત્ર બહુ ઊંચાઈ પર વાત લઈ લીધી સત્તાર સાહેબે. ખુલાસો આપું તમને, બહુ સરસ બોલે આપણી ગામઠી ભાષામાં. અહીંથી લાખો ગયા. ભાઈ ને જનાદાન ઠાઠડીમાં આપણો વારો છે, નોંધ છે, બધી યાદી લેજો. લાખો ગયા અને તું પણ જવાનો. એ મૂર્ખ મનમાં વિચાર. કોઈને કહેતો નહીં, બાકી ભાગવું પડશે અહીંથી તારે. હું હા વાંચી વાત કરું, મારું જૂઠું ખોટું લાગે તો મુવા એટલે મરી ગયેલા નંબર. જ્યાં કોઈ દી કોઈની ટપાલ આવી, કોઈ ન આવી. કઈ ચિઠ્ઠી મોકલી તો કે નહીં, કઈ સંદેશો તો કે નહીં. તો ચિઠ્ઠી સંદેશ ટપાલ પહેલી મુક્તિ જ આવી પડે કે કોની ટપાલ છે. તો કે ગંગા સતીની 52 ટપાલું પડી. વાણી રૂપી પાનબાઈ એની શિષ્યા રજપૂતની દીકરી 3 ટપાલું વાણી રૂપી પડી. મૂળદાસ બાપુની, નરસિંહ મહેતા, ગંગા, કબીર સાહેબ, ભાણ સાહેબ, રવિ સાહેબ, મોરાર, સતાર, અનવર, હોથી. જો આ ટપાલો અહીં મુકતા જતો આમ છે ને અહીંથી ચાલજો. બીજો રસ્તો નથી ભાઈ. બીજો 84માં જાય ને બીજો એક તમારા સચખંડમાં જાય. જ્યાં તમે આવ્યા ત્યાં યા સંતોની ટપાલ બરાબર વાંચી લેવી. અને અહીંથી જયારે આપણે અહીંથી નીકળવાના થાવું ને, આપણને આપવાના હું કરોડો રૂપિયા લઈ લીધા હોય, આમ કરી નાખ્યું, કોઈનું ગમે કરી લીધું હોય. પણ આ દેવાના હોય છે. સવારામ બાપુને લાવી પીપળી વાળા, તો એ સમજાવીએ કે આપણે અહીંથી નીકળીશું તો હું આપશે. સવારામ બાપુ કે હું કે
કે થાળી લોટો કે ભાઈ મળ્યું નહીં ચાલ્યું ખોખરી દોણી આલી લુખા લોટ વાળો છે લાડવો પાણીમાં જોને પલાળી જુઓ ભાઈ દુનિયા લઈ હાલી હવને માયા બહુવાલી એ જુઓ ભાઈ કે થાળી લોટો કે સાલ્યું નો આપ્યું કે ખોખરી દોણીમાં દેતવા લઈ જાવ આવડા છે આ બધા અને મારા 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 એ ભાઈ તમારું કોઈ નથી તમે એકલા આવ્યા અહીંથી એકલું નીકળવાનું છે તો તમે ભાતું બાંધી લેજો ભક્તિ રૂપી કાંઈક થાળી લોટો કે કાંઈ મળ્યું નહીં ચાલ્યું ખોખરી દોણી હાલી લુખા લોટનો લાડવો હાલ છે ખાતો દાદા પછી કે બહુ સરસ બોલે આગળ હાલે સવારામ બાપુ શું કે મરવા ટાણી ભાઈ કર્યું મેળાવડું સાસુ સસરો ને સાળી પકડાણી જી ભાન ત્યારે પૂછવા લાગ્યા પૈસા છે કે આ તો ખાલી જુઓ ભાઈ દુનિયા લઈ હાલી હોને માયા બહુ વાલી સગવડ કરવાને સૌ એ મળ્યા સ્નેહીઓ બાંજો છે ઠાઠડીમાં ઘાલી ફોન આવે કે ઉપાડ્યો કે વાર ન લાગવા દેતા હે સગવડ કરો તમે કે ઓલે વાર ભલે ગમે ત્યારે તમે અહીંથી કાઢો ગંધાઈ જાય એ છે જ્યાં સુધી જે છે પાવર છે આમાં વયો ગયો પછી આમ થાય સગવડ કરવાને સૌ એ મળ્યા છે નહીં બાંજો છે ઠાઠડીમાં ઘાલી રામનો ભજાવા હે કર્યા રીડિયારા કાઢશે પૈસો આલી જુઓ ભાઈ દુનિયા લઈ હાલી હોને માયા બહુ આલી નો ખાધી કે આણે નો ખવરાવી અને પ્રભુ પંથે નો આલી હરખું ખાધું નહીં માતા પિતાની સેવા કરી નહીં અને ધાનના ધનેડા કહેવાય ધનેડા એક શેઠ હતા ને નગર શેઠ હતા બે દીકરા હતા આ સવારામ બાપુ હું કે દૃષ્ટાંત આપું તો તમને પાકું સમજાય જાય નો ખાધી કે નો ખવડાવીને પ્રભુ પંથે હાલી નહીં બે દીકરા હતા એમાં નાના દીકરાના વહુ આવેલા એ ગરીબની દીકરી હતી ને નગર શેઠ હતા ગામના અને જમવા બેન ત્યાં શેઠ ઓલા ગરીબની દીકરીને વારગડી સંભળાવે ને દીકરા નાના દીકરાને એ કે મારે 100 પેઢીનું થઈ ગયું એક પેઢી થઈ પછી મારે કાંઈ કરવું નથી દીકરી તો તકલીફમાં મૂકી આને કહેવું હું પણ પીરમાંથી સમજણ લઈને આવી હતી પૂરી આધ્યાત્મિક હતી દીકરી બરોબર એક વાત 12:30 કીધું બાપા તો કે તમે જમી લીધા તો કે હા એ કે આ હું તમને આ સીધું ભરી દઉં ને સામે ઓલા ગોરદાદા ને ગોરાણીમાં જો સામું ઘડ્યું આ એ કે જ્યાં દઈ આવો ને આ લોટ ને બટેટા ને દાળ ને ઘી ને ગોળ ને પણ એ કે જુઓ ને 1 વાગી ગયો તો પણ તમે તાર દઈ આવો ને એને તો કે લાવો એ થાળ ભરીને ગયા અને બારણું ખખડાવ્યું તો ગોરાણીમાં ખોલ્યું અંદર આવ્યા કે બોલો એ કે આ સીધું મારા દીકરાના બહુ આપ્યું પણ એ કે શેઠ જોવો તો ખરા ત્યારથી એક થઈ ગયો અમે તો જમી લીધા એ કે પણ બપોર પછીનો તો કેમ બપોર પછીનો કોઈ દી વિશ્વાસ કર્યો નથી ત્યાં થાળી પડી ગઈ તો હું હા આ 100 પેઢીનું 7 પેઢીનું ખોટું ફીટ કરીને બેઠો છે ઓલી છોડી ઈશારામાં સમજાવી દીધા એટલે કાંઈ માથાકૂટમાં સડતાની જે છે સમય હાલ્યો સમયને હારે ચાલો નો ખાધી કે આણી નો ખવરાવી ને પ્રભુ બંધે નો આલી રળી રળીને હાવ રાકો બની ગયો કાઢશે પૈસો આલી જુઓ ભાઈ દુનિયા લઈ હાલી હોને પછી આગળ આલ્યા ઓલો મરી ગયો એટલે બાય તકલીફમાં મુકાઈ ગઈ કે ઘરની ત્રિયા એ ઘણું પુકારે આ ઘરમાં હું નો માલી આ સંસારનો નિયમ બતાવ્યા દાસ સવારામ બાપુ પીપળીના સંત બોલે છે ઘરની ત્રિયા એ ઘણું પુકારે આ ઘરમાં હું નો માલી એ હવ ભેળા થઈને મારો કરાવો સાંડલો ખોટા સિદ્ધ થાવ ખાલી જુઓ ભાઈ દુનિયા લઈ હાલી હોને માયા બહુ વાલી પછી તો ગોત્યું કે મોટા કુળનું એ જોયું મથાળું ત્યાં તો હરખ ભરીને જોને હાલી મોટા કુળનું
એ જોયું મથાળું ક્યાં તો હરખ ભરીને જોને હાલી એ કટની પહાયાની કિંમત કરાવી. કટ એટલે 50 વર્ષ પહેલા લગ્ન પ્રસંગ કરાવતા ને એને કટ કહેતા. કટ એટલે વચ્ચે રહેવા વાળો, લગ્ન કરાવવા વાળો કટ કહેતા. પેલા એ કટની પહાયાની કિંમત કરાવી પછી નક્કી ના તરે હાલી. જુઓ ભાઈ દુનિયા લઈ હાલી હોને માયા બહુ વાલી. પછી મરવા ટાણે ઈ તો હુતા મસાણે મોટા કોટેક ધજને કંગાલી. મરવા ટાણે પછી એ સુતા મસાણે મોટા કોટીક ધજને કંગાલી. દાસ સવો કે તમે સાધુને સેવજો, દાસ સવો કે તમે સાધુને સેવજો, સતગુરુ શરણા જાલી. જુઓ ભાઈ દુનિયા લઈ હાલી હોને માયા બહુ. એટલે સતાર બાપુ કે હું કે એ લાખો ગયા ને તું પણ જવાનો. લાખો ગયા ને તું પણ જવાનો. મૂર્ખ મનમાં વિચાર, સાચું કહું છું છતાં જૂઠું મને તો, સાચું કહું છું છતાં જૂઠું મને તો. મુવા કુટુંબ ને સંભાળ એ ભાઈ તું, એ ભાઈ તું ભજી લે કે મોંઘો મનુષ્યને ફરીને ફરીને નહીં મળે વારંવાર. નહીં મળે વારંવાર. એ ભાઈ તું ભજી લેને કીર્તાર. ભાઈ તું ભજી લેને કીર્તાર. સતતની ઉચ્ચર બહુ સારી વાત કરી. બીજો દૃષ્ટાંત આપવું પડશે તો તમને પાકો સમજાય જાય. એક પ્રધાન હતો રાજાનો અને ઘોડો લઈને નીકળ્યો તો એક જાદુગરનો ખેલ આવતો હતો. જાદુગરનો તે બધા જોતા હતા, ઘોડા ઉપર બેઠો બેઠો જોતો હતો. ત્યાં વાહેતની મોતની સાયા દસ્તક દીધી. આમ પાછું વાળું જો આમ જોયું તો કે 5 વાગે આવી જાય, હું તને 5 વાગે લેવાય. મોતની સાયાએ કીધું આ ભાઈને આવી જજે 5 વાગે ટાઈમે, હું લેવા આવીશ. ત્યાં તો બી ગયો અને ઘોડો લઈને રાજમાં વયો ગયો. રાજાને ફરિયાદ કરી કે પણ મને 5 વાગ્યા 10 ટકા આપી દીધી મોતની સાયાએ. તો હવે શું કરવું? એ કમિટી બેહારી ભાઈ રાજાએ બોલાવ્યો. આનું કરવું હું? તેમાં એક સજ્જન વ્યક્તિ કીધું કે એક કામ કરો ને, કે હું એ કે આપણી પાસે એવો ઘોડો પીડ્યો છે લઈને વયો જતા રાજવટી જાય એટલે ત્યાં નહીં આવ્યું કે આ મોતની સાયા. એ નીકળ્યું. એની પહેલા એક બીજું દૃષ્ટાંત આપો તો આ તમને પાકું સમજાય. એક ગામડું હતું ને, ત્યાં બરોબર આપણે આઝાદી મળી અને વાહન વ્યવહાર નહીં એટલે સમિતિ શરૂ થઈ એટલે પણ લાવવા માટે શહેરમાંથી લાવીને ઉપાડીને બધાને આપવું પડતું હતું. તે પછી ગામમાં મંડળીના એક પ્રમુખને કીધું કે આ બધા ઉપાડી પણ થાકી જાય તો કરવું હું? તો કે શું કરવું? તમે કંઈક નિર્ણય લો ને. તો કે પણ એક કામ કરીએ તો કોકે કીધું પ્રમુખને. પ્રમુખ બહુ સમજદાર હોય. એ કે આપણે ઘોડો લઈ આવીને ગાડી બનાવીને એમાં બધું ઘોડા ગાડીમાં લાવી એટલે એ બને લ્યો રેડી. એ ઘોડો લીધો હવે તો તમે ગાડી બનાવીને અને શરૂ થઈ ગયું લેવા આવવાનું લાવવાનું. અને અને મહિને કમિટી બેઠી. પ્રમુખે પૂછ્યું કે કેમ? તો કે ના ના કાંઈ ઘટે જ નહીં, બહુ હાઈ ક્લાસ, બહુ ટોપ, એમાં કાંઈ નહીં. પણ એક તકલીફ છે. બોલે માણસો કીધું શું છે? પ્રમુખને કીધું. પ્રમુખ કે શું તકલીફ છે? કે ઘોડો ખાય બહુ જાય છે. કે કેટલું ખાઈ જાય? તો મણ ખાઈ જાય. તે પ્રમુખ તો પાછા બહુ બુદ્ધિશાળી વ્યક્તિ હોય. મણ ખાઈ જાય તો હા એ 10 કિલો આપો, અડધું આપો. આપણે અડધું નકર પછી પાછું આપજો અડધું. આપણે ટ્રાય મારો, 1 મિનિટ ટ્રાય મારો. રોજ 10 કિલો આપે. ઓલો ઘોડો રોવે રાજી એકલો ભગવાનને પ્રાર્થના કરે. આ તો બિચારો તોય મહિનો કાઢ્યો. પાછી કમિટી બેઠી અને પ્રમુખે કીધું કાં તો નહીં કાંઈ ઘટતું ને રેડી હાલે. તે પ્રમુખ પાછો એમ કીધું પ્રમુખ સાહેબે, સાહેબ કહેવાય કે હું એક કામ કરો કેટલું આપો? 5 કિલો આપો. 5 કિલો આપણે અડધું કાપી નક પછી આપશું પાછું. આપણે ટ્રાય મારી છે કે કાંઈ વાંધો નહીં 5 કિલા. પછી તો ઓલો બિચારો રોવે આહુડા પાડે. પાછા 5 કિલામાં મહિનો કાપ્યો, બંધ કર્યું. પાછો મહિનો પૂરો થયો. પછી કમિટી બેઠી. પાછા પ્રમુખે કીધું કા? તો કે નહીં રેડી કમ્પ્લીટ 5 કિલો. ત્યાં પાછો પ્રમુખ સાહેબ કીધું એક કામ કરો, હું એ કે ઠામુકું બંધ કરજો નકર પાછું આપણે આપશું. ત્યાં ઠામુકું બંધ કર્યું. શું થાય? ઘોડો મરી ગયો. આવા પ્રમુખ બેઠા અહીંયા ઘોડામાં
એટલે ઓલા પ્રમુખ કીધું ઘોડો લઈને વયો જા, બીજા રાજમાં મોતની સાયા ને એ ભાઈ ઘોડો દોડાયો હોય ને એ રાજાના પ્રધાને, અને રાજ વટી ગયો આખું ભાઈ. અને પછી બધો બરોબર એક બગીચો આવ્યો અને ઘોડાને પાણી પાયું, એને પીધું અને બગીચામાં બેઠો. જ્યાં 5 વાગ્યા મોતની સાંયે હામું દસ્તક આપી, અહીંયા તને બોલાવ્યો હતો મેં તને. એમ આપણે ગમે ત્યાં હતા હોય ત્યાં હતાઈ જાજો. હિસાબ કિતાબ જ્યારે થવાનો થશે ને, અને આ બોડી છે ને તમારી, મારી કોઈ પણ બોડીની અંદર જંતુ સિવાય કાંઈ ન પડે, છેલ્લે કેન્સર છે. 35 વર્ષે તમારો સૂર્ય ટોપ ઉપર આવ્યો, ત્યાંથી શરૂઆત કરી લેજો. 70 વર્ષે તો કાર્યક્રમ આમાં પૂરો થઈ ગયો હોય, પૂરો થઈ જાય, પૂરો કાંઈ ન હોય, ખાલી કહેવાના બેઠા હોય. અને બીજાને જગ્યા આપી દો, કોઈ આવે અને નાના નાના બચ્ચાને કે ભાઈ તમારું છે તમે સંભાળી લો અને પ્રભુ ભજનમાં લાગી જાઓ. એટલે સતાર બાબુ કે હું કે એ લાખો ગયા ને તું પણ જવાનો, લાખો ગયા ને તું પણ જવાનો, મૂર્ખ મનમાં વિચાર. સાચું કહું છું છતાં જૂઠું મને તો, સાચું કહું છું છતાં જૂઠું મને તો, મુવા કુટુંબ ને સંભાળ એ ભાઈ તું, મુવા કુટુંબ ને સંભાળ ભાઈ તું, ભજી લેને ગીરધાર ભાઈ તું, ભજી લેને ગીરધાર. એક ભાઈના લગ્ન થયા એટલે એક દીકરાનો જન્મ થયો. તે દીકરો યુવાન થયો ને, ઘરે સંપત્તિ હારી દીધી, એ ભાઈનું મૃત્યુ થઈ ગયું. પછી આપણે હિન્દુઓમાં એમ કે બેન રાંડ્યા એમ. પછી એકનો એક દીકરો મોટો કર્યો, બેને ભણાવ્યો. કે પછી તો સારા સંસ્કારો અને સારી નોકરી મળી. તે બાએ ફેશનેબલ આવી ભાઈ, એટલે આવે એટલે બા તો પોતા કરે ને વાળે ને બધું. ત્યાં છોકરો કે પણ હવે મારી પત્ની આવી ગયા, આ બધું મૂકી ગયો તમે. પણ કે ભાઈ હું કેદું ને પોતા કરવા, કેદી ને પોતા કરતી હોય, પાછી મૂકે નહીં કોઈ વાતે, અને કરવાય ન દે પાછા. એ બે માં દીકરો ધડ કરે. પછી એને દીકરાને એને દીકરાએ કીધું કે બા તમે એક કામ કરો. હું એ કે સવારમાં તમે વહેલા વાળો ને, વાળવા જાઓ ને, એટલે આપણે હું છે ને આપણે આમ તમે એમ કે મારા હાથમાંથી આવવાનો આવીશ કે હું તમારા હાથમાં, પછી તરત બાય કે લાવો હું વાળી નાખું એમ કે વાંધો નહીં. એટલે કે વાંધો નહીં. કે ભાઈ મા દીકરે હવારમાં ધડ શરૂ કરી દીવ હોય ગયો ત્યાં. પણ બા હું કેદું ન કહું તો, પણ હું કેદું નહીં વાળું, કેદું ન કહું, કેદું ને એમ ઘડીક બાય આંચકી લઈને, ઓલો છોકરો આંચકી લઈને, ત્યાં ઓલા છોકરાને ભાખરી કરતી કરતી આવી. એ કે હું મા દીકરો ધડ કર્યો છો તો કે વાળવા હતો, પણ 15 દિનના વારા કરી નાખો, ધડ કરવાની કઈ જરૂર છે એમ. એટલે ધડ કરવું એને વારા ન કરવા, ધડ ન કરવી, વારા કરી નાખવા. આથી લાખો ગયા ને તું પણ જવાનો, મૂર્ખ મનમાં લાખો ગયા ને તું પણ જવાનો, મૂર્ખ મનમાં વિચાર. સાચું કહું છું છતાં જૂઠું મને તો, સાચું કહું છું છતાં જૂઠું મને તો, મુવા કુટુંબ ને સંભાળ એ ભાઈ તું, એ ભાઈ તું ભગવાને. મૂંગો મનુષ્ય દે આ વાણી પૂરી કરે. ફરીને આ ફરી નહીં મળે વારંવાર, મળે નહીં વારંવાર, એ મળે નહીં વારંવાર. ભાઈ તું ભજી લેને ગીરધાર, એ ભાઈ તું ભજી લેને. છેલ્લા શરણમાં આ વાણી પૂરી કરે સતાર બાપુ. સંતો કેવા હોય, એવા સંતોની નિશાની બતાવે. આવા સંતો હોય કેવા, સત્ય સલણ સદગુરુની સેવા,
સ્વચ્છ ચલણ સતગુરુની સેવા સ્વચ્છ ચરણ સતગુરુની સેવા સજનનો શણગાર દાસ સતારી દાસ સતાર કહે કર જોડી દાસ સતાર કહે કર જોડી હરી ભજી ઉતરી જાવ પાર હે ભાઈ તું એ ભાઈ તું ભજી લેને કીર્તાર એ ભાઈ તું ભજી લેને કીર્તાર સંતો કેવા હોય તો કે સત્સલાણ સદગુરુની સેવા આ સદનનો શણગાર એને કોઈ આડંબર કરવાનું ન હોય દાસ સતાર છે કહે કરે કરે એટલે હાથ જોડીને કહો હરિભજી ઉતરી જાઓ પાર એ ભાઈ તમે આ સંસારમાં આવી જાય તમારું હોડકું આ ઓલો દરિયો નહીં આ સંસાર સાગર રૂપી દરિયો છે એમાં તમારું હોડકું પીણાય સામે કિનારે કેવી રીતે જાશો શેત્રુજી નદી હોય ને તો એમાં તાપાન તુંબડા હોય ને તો આપણે તરીએ ગઈએ પણ આ સંસાર સાગરમાંથી ભાઈ તમારું હોડકું કોણ 8-10 જણા હતા અને બહુ શરાબ પીધો બહુ શરાબ એટલે દારૂ બહુ દારૂ પીધો અને પૂનમની રાત કે ચલો કે ઝીલમાં હાલો ફરવા જો હોડકું કાઢો હાલો એ હોડકું મૂક્યું અને ફતવાર ચાલુ કરી આમ ફતવારા માખવાનું પાણીમાં હાલતા હાલતા દૂર એ 8-10 જણા નીકળી ગયા હોડકામાં બેહીને પછી એક જણા નશો ઉતર્યો કે પૂછો એલા થરી ઉતરો તો ખરા હેઠો આપણે કેટલેક પૂગી ગયા છે એક જણે હેઠે ઉતરીને જોયું હોડકું બાંધેલો જ હતું ને આમ ખાલી ફતવાર ચાલુ હતી આમ એમ પેલા કોઈક છોડવા વાળો ગોત્યો ગાંઠ છોડવા વાળો તો એ આગળની રાહ મળે આ હોડકું કેમ સામે કિનારે લઈ જવું તો નરસિંહ મહેતાને લેવા પડે જુનાગઢના કેવી રીતે અહીંથી નીકળવા માટે નથી તરાપ નથી તુંબડા એ નથી તરવાના કોઈ નથી તરાપ નથી તુંબડા એ નથી તરવાના કોઈ નરસિંહ મહેતાના સ્વામી શ્યામળા પ્રભુ તમે ઉતારો ઊંચી મેરી તે મારા સંતની રે વાલા ઊંચી મેરી તે મારા સંતની રે મેં મારી ન જાની ઓરા સંતની રે મેં માની ન જાની માની ન જાની નથી તરાપો નથી તુંબડા ન તો તરી દેવા અહીંથી કેમ નીકળજો તમે તમારી બોડીમાં આમ જંતુ થતા છે ને એકલા ખાટલામાં હૂતો છે ને કોઈ પડખે નહીં આવે ગંધાઈ જાય બોડી ગંદકી થઈ જાય આમાંથી કેમ કે કઈ સારું કામ જ ન કર્યું હોય આપણે જોજો છેલ્લે કેવી દશા થાય પડખે આ માખી બેઠી ઉડાડી નહીં કેવી તો કૃપ બહુ રૂપાળી કૃપ થઈ જાય બોડી હા બહુ તકલીફમાં બહુ પછી પાણી ઓલા છોકરા ન અંબાય કેમ કે આપણે આવું જીવનમાં કાંઈ સારું કાર્ય જ ન કર્યું હોય પણ જેને સારા કાર્ય કર્યા હોય ને એની પાછળ તો સંતવાણી થાય ભાઈ બાબુ દાદા સાધુ પ્રેમી છે એને ભગવાન લુગડા નથી ભીતરમાં એનું દિલ રંગેલું છે મારા બાબુ દાદાએ અમારા છેઠે ભીતરનું દિલ રંગેલું છે ગમે ત્યારે ફોન આવે યાદ કરે કોરોનામાં એકવાર ફોન આવ્યો એક મને કહેતા નહીં મારી કાંઈ વાતું ભાઈ વાતું તો થાય તમારે જેમ કરું એમ કરી લેજો કોરોનામાં ફોન આવ્યો ક્યાં છો બાબુ મેં ગારિયાધાર બેઠો છો કેવી તકલીફ મેં એક રૂપિયો નથી કોરોના મારો તો હું આકાશી રોજ છે એ કે જાઓ 5 વાગે હું પૈસા મોકલું છું એટલે આવા પુરુષોને કેમ યાદ ન કરવા એમ 5000 રૂપિયા મોકલ્યા બાપુ મોત કરો ઘટત પાછા મગાવ્યો એને યાદ ન કરવા એ કે અમારી વાતું કાંઈ ન વાતું તો થાય બાબુ દાદા તમારે થાય કરી લેજો જાઓ અને ન બોલાવો કાંઈ નહીં વાતું તો કરવી જ પડશે એટલે કીધું કે નથી તરાપો નથી તુંબડા નથી તરવાના કોઈ ઠામ પણ હવે આ પહેલા શબ્દમાં એમ કે ઊંચી મેળી તે મારા સંતની ઊંચી મેળી એટલે કે હાથમાળની મેળી છે એ આ મેળીયું બનાવી નહીં હાથમાળીમાં 6 સુધી હું તમને વાત કરું છઠ્ઠા પગથિયા તમે સડી જાઓ ને છઠ્ઠી માળે તો ન્યાય કાળ નહીં આવી કે
તો તમને જરીક ઝલક આપું. ક્યાં છે છઠ્ઠો માળ? કે મૂલાધાર બાંધી સર ગગન સમાના મૂળાધાર. ઈ બુંદ ખર્યું એનો સંસાર બન્યો. ઈ જો તમને અધર ચડાવતા આવડે, નાભી મણિપુર, નાભીમાં આવતા મણિપુર, મૂલાધાર મણિપુર, આ નાભી ચક્ર પર જ્યારે ઉર્જા આમ અગ્નિ હાલે માલે વરસાદ હેઠો કરે એમની આમ અગ્નિ હાલે હાલવું પડે. નાભી પછી હૃદય ચક્ર, અહીંયા ઉર્જા આવે તે પ્રેમ પ્રગટ થાય, અહીંયા રીતિ સિદ્ધિ થાય, અહીંયા પ્રેમ પ્રગટ થાય, અહીંયા કંઠ ચક્ર પર ઉર્જા આવે તે જ્ઞાન પ્રગટ થઈ જાય. તમારે કોઈ સોંપડીની જરૂર કોઈ દી ન પડે, તમે કયો બોલવામાં આવે. અને છઠ્ઠા ચક્ર ઉપર જ્યારે તમારી ઉર્જા આવે, આ છઠ્ઠું ચક્ર છે તો આ છઠ્ઠી મેળી છે અહીંયા, તો પછી ન્યા કાળ થઈ શકતો નથી. કા તો કે અમને તે તેડા સીધ મોકલ્યા પ્રભુ, અમને તે તેડા સીધ મોકલ્યા, અમારો પિંડ છે કાધોરા, અમને તે તેરા સીધ મોકલ્યા, અમને તે તેરા એ ભાગવું પડશે હો ભાઈ તમારે, તે મોકલશે તમને. એ મારો પિંડ છે કાધોરા, મોંઘા તે મૂલની મારી સુંદડી, મેં તો હોળી ન જાણી ઓરા. ઉચ્ચ મેરી તે મારા સંતની રે હાલો, ઉચ્ચ મેરી તે મારા સંતની રે, મેં તો માણી ન જાની ઓરા, માણી ન જાની રા. અડધા પહેર્યા ને અડધા પાથર્યા, એ અડધા ઉપર ઓઢાડ્યા હોરા, અડધા પેરા અડધા પાથરા, અડધા ઉપર મોઢારા. ચારે ખૂણે ચારે જણા લઈ ડગમગ હાલ્યા જાય ઓ રામ. ઊંચી મેરી તે મારા સંતની રે હાલો, ઊંચી મેરી તે મારા સંતની રે, મેં તો માણી ન જાની રાત માણી ન જાની રાત. આ તમને ખુલાસો આપવો પડે એમ છે. ચોથા શરણનો અડધા પહેર્યા અડધા પાથરા અડધા ઉપર ઓઢાડે. એ હું એ કફન આપણું ખાપડ લેવું, અડધું પહેરાવે અડધું પાછળ પાછું માથે અડધું ઓઢાડે. એ અડધા પહેર્યા ને અડધા પાથર્યા, ઓ અડધા પેરા અડધા પાથરા, એ અડધા ઉપર ઓઢાડ્યા હો રામ. એ અડધા ઉપર ઓઢાડા. ઓલા શારે દઈને આલા દઈ તો ખબર પડી જાય ને હવે. ચારે છે રે ચારે જણા લઈ ડગમગ હાલ્યા જાય ઓ ઓ રામ. રાત ઊંચી મેરી તે મારા સંતની રે હાલો, ઊંચી મેરી તે મારા સંતની રે, મેં તો માણી ન જાની રા. ઓ રાત માણી ન જાની રા. એટલે કીધું સરદાર સાહેબે કે સત્ય સલાણ સદગુરુની સેવા, આ સજન વ્યક્તિનો શણગાર, આ સજનને સંત કહેવાય. દાસ અતાર છે કહે કર જોડી, હરી ભજી ઉતરી જાવ પાર. એ ભાઈ તું ભજી લે કે દાસ અતારની વાણી. હવે દાસ ધીરાની વાણી લઈએ. ગોઠડા ગામ, તાલુકો સાવલી, જિલ્લો વડોદરા. ગોઠડા ગામમાં બ્રહ્મભટ્ટ બારોટના દીકરા થઈ ગયા. સાવલી ગોઠડા દાસ ધીરો બોલે. અરે એક ઠમ ચોટ છે એ કાળની રે મરણ મોટેરો, કઈક રાણા ને કઈક રાજિયા, એ ભાઈ કઈક રાણા ને કઈક રાજિયા. મેરી હાલા સંસાર મેરી હાલા ગરબાર, એ તે હરિનો રસ પીજીએ આપણ
સંસાર ધુવાડાના બાદ સંસાર ધુવાડાના બાદ રંગ પતંગ નો ઉડી જશે એ આપણો રંગ પતંગ નો ઉડી જશે એમ આપણાના ધૂળ રે એ તે હરિનો રસ પીજીએ એ ભાઈ તમે એ તે હરિનો રસ પીજીએ. આ ત્રીજા શ્રણ અંદર બહુ સારું બોલ્યા દાસ જીરો. આ સંસાર શું છે કે ધુવાડાના બાસકા ભરકા હાથમાં આવે તો કે નહીં, એવો છે આ સંસાર. આમાં કોઈને હાથમાં આવ્યો નથી, આવવાનો પણ આ સંસાર ધુવાડાના બાસકા કશું આવે નહીં હાથ. આ તમારી રંગ પતંગનો ઉડી જાય. રંગ પતંગ કઈ આ શરીર રૂપી પતંગ કહે છે. આનો રંગ ક્યાં ઉઠે? સંસારમાં બાળ જઈને આ તારી રંગ પતંગનો ભાઈ એક દી ઉડી જાય છે. કે જેમ આંકડાનું થોડું એટલે શું કહેવાય? તમે આંકડો જોયો તો કે હા? પછી એમાં ઉનાળામાં ઓલા ઘોડા એને થાય કે જોયા ને, એ ઉનાળો બહુ પડે ને ફાટે. એમાંથી કે હાથમાં આવે થૂલ નીકળી જાય, એના હાથમાં આવે તો નહીં તો આના થૂલ એક દી એવા ઉડી જવાય. આગળ આલે ધીરે બાપુ શું કે એ માળી વીણે છે રૂડા ફૂલડા રે કળિયું કરે છે વિચાર. એ માળી વીણે છે રૂડા ફૂલડા રે કળિયું કરે છે વિચાર. આજનો દિન રણી આમણો આપણે આજનો દિન રણી આમણો અરે આપણે શિરગાટ કાલે આપણે શિરગાટ એ તે હરિનો રસ પીજીએ એ તે હરિનો રસ પીજીએ. કથન ચોટ છે કાળની રે મરણ મોટે રોમાં કઈક રાણા ને કઈક રાજિયા એ ભાઈ કઈક રાણા ને કઈક રાજિયા મેળ્યા ઘર બાર મેળ્યા સંસાર એ તે હરિનો રસ પીજીએ આપને એ તેરે નામ રસ પીજીએ. સથાસનો ખુલાસો આપવો પડે એમ છે. આમાં બહુ ઊંચાઈ લઈ લીધી દાસ જીરાએ. બ્રહ્મભટ્ટ બારોટ હતા કે માળી વીણે રૂડા ફૂલડા. એક બગીચામાં માળીએ ફૂલ કાપ્યું તો પડખે કળી તેને નિર્ણય લીધો આને કેમ કાપ્યું? કળીમાંથી હું કાલ ફૂલ ઈ કે ઈ માળી ઈ કળી ફૂલની. બાપુ કોણ માળી ધીરા? બાપુ કોણ કળી કોણ ફૂલ? ઈ માળી એટલે કાળને કહે છે. ફૂલ કોણ? આપણા દાદા પરદાદા બાન ગઢામાં એ બધા વૈયા ગયા ને આપણે કળીએ તો પાછા ફૂલ તો પણ આપણને છોડ છે. આની પહેલા એક તમને બ્રહ્માનંદ લાવવું ના પુષ્કરના એટલે તમને બરોબર શબ્દો પર ધ્યાન આપજો. હાવ ધીમું વગાડતા નીકળી આયા આ ધીરા બાપુને બ્રહ્માનંદ ને લેવા પડે. પુષ્કરના બ્રહ્માનંદ જેમ જેમ તમને પાવર આપી છે કે આમાં હું કે બ્રહ્માનંદ કે સોવત સોવત રેન બીત ગઈ હૈ અબ તો મનવા પ્રભાત ભઈ સોવત સોવત રેન બીત ગઈ હૈ अब तो मनवा प्रभात भई तेरे संग के साथी सब लौट गए तेरे नैन में नींद बिराज रही अब तो जाग मुसाफिर तू तो देख जरा अब उसकी नौबत बाज रही. बीजा क्षण की शुरुआत करी पुष्कરના બ્રહ્માનંદ કે હા દે તો કે મેં હુઈ જઈએ હવાર તો કે પ્રભાત કાયમી કે જન્મ તેદુનું સોવત શબ્દો પર ધ્યાન આપજો પૂરું. કદાચ અત્યારે તમારા ભાઈ ખુલવાય તો ખુલી જાય અને આગળની રાહ મળી જાય તમને. સોવત સોવત રેન બીત ગઈ આપણે હુઈ જાય આખી રાત વહી જાય હવાર તો કે બરબાદ થયું. તેરે સંગ કે સાથી લોટ ગયા. તારા સંગના સાથી કોણ? કે તારથી તારો નાનો મિત્ર ગુજરી ગયો કોઈ? તો કે હા. તારો નાનો ભાઈ ગુજરી ગયો? તો કે તારા માતા પિતા ગુજરી ગયા? તારા દાદા દાદી આયા હતા બધા ગુજરી ગયા. એ સંગના સાથી લોટ ગયા અહીંથી વયા ગયા. तेरे संग के साथी सब लौट गए तेरे नैन में नींद भी. हजी तू भ्रांति में हूँ तो છે. આ બીજું ક્ષણ. પહેલા ક્ષણમાં એમ કે બ્રહ્માનંદ अब तो जाग मुसाफिर तू तो देख जरा. ए मुसाफिर આ ધર્મશાળામાં તું રાત રોકાણવા તારું ઘર નથી વરિંદલ. એ મુસાફિર જાગી જા. જાગ મુસાફિર દેખ જરા કુસકી નોબત. કુસ એટલે અમે અહીંયા આવે કુસકરી.
આવ્યા એટલે કુસ્કરી કહેવાય. અહીંથી પાછું ભાગવાનું. એમ આપણો જન્મ થયો, આપણે કુસ્કરી, અહીંથી આપણે ભાગવાનું છે. એમ બ્રહ્માનંદ કે અબ તો જાગ મુસાફિર તું તો દેખ જરા અબ કુસ્કી નોબત બાજ રહી. આ બે શરણ, ત્રીજું શરણ બહુ સારું બોલે બ્રહ્માનંદ. આ ધીરા બાપુને લાગે છે એટલે તમને સમજાવવા માટે લેવા પડ્યા. અહીંયા બહુ સારું બોલે બ્રહ્માનંદ. ત્રીજા શરણમાં હું કે કોઈ આજ ગયા કોઈ કાલ ગયા કોઈ જાવન કાજ તૈયાર ખડા કોઈ આજ ગયા કોઈ કાલ ગયા કોઈ જાવન કાજ તૈયાર ખડા નહીં કાયમ કોઈ મકામ યહાં नहीं कायम कोई ये मकाम यहाँ काल ने यही रिवाज किया अब तो जाग मुसाफिर तू तो देख जरा उसकी नौबत बाज रही. तीसरा बહુ ઊંચાઈ વાળી વાત કરે બ્રહ્માનંદ. હું કે ખુલાસો આપી તમને. કોઈ આજ ગયા કોઈ કાલ ગયા કોઈ જવા માટે ચાર ઠાઠડી ઊભી કોઈ મળે છે આમાં. કોઈ આજ ગયા કોઈ કાલ ગયા કોઈ જાવન કાજ તૈયાર ખડા નહીં કાયમ કોઈ મકામ યહાં કાયમનું મકામ નથી. કાં તો કે કાળે આવો રિવાજ કર્યો કોઈ બચી ન શકે. આ ધીરા બાપુ તો બધા એક થઈ જાય. અગલા ચોથા શરણ બહુ સારું બ્રહ્માનંદ કે હું કે ઇસ દેશ મેં સોર ચકોર ગને નિજ માલ કી રખ સંભાલ સદા તું इस देश में चोर चकोर गने निज माल की रख संभाल सदा तू बहुत होशियार यहाँ लुटाई गए बहुत होशियार यहाँ लुटाई गए नहीं साबित उनकी लाज रही अब तो जाग मुसाफिर तू तो देख जरा उसकी नौबत बाज रही. सत्संग में बहुत सारी बात करी ब्रह्मानंद बापू. इस देश में आ शरीर रूपी देह છે એમાં ચોર સકોર હારું મોળું બધું આમાંથી નીકળે છે. પણ નિજ માલ, નિજ એટલે તને કાંઈ મળ્યો છે માલી છે તારો આત્મા, એનું ધ્યાન રાખજે. આમાં બીજા કોઈનું ધ્યાન નથી રાખવાનું. બધા એની રીતે આવ્યા ને એની રીતે નીકળવાનું. કર્મ પારત પૂરું થાય ત્યાંથી ભાગવું પડશે. इस देश में शोर सकोर गने निज माल की रख संभाल सदा तू बहुत होशियार मारते. होशियारी मारते तो लूटाय लूटाઈને જાય. કોઈની ઓલે લાજ નથી રવા દીધી ભાઈ. આ રસ્તે નીકળે એનું જ આમ આવ્યું છે. છેલ્લા શરણમાં અમારે શું કરવું બ્રહ્માનંદ છેલ્લું શરણ બોલે. 5 શરણની વાણી છે. પુષ્કરની અંદર બ્રહ્માનંદ થઈ જાય એની વાણી છે. અહીંયા તમને પુરાવો આપવામાં આવશે. હું કોઈ પણ મારા સંતોની વાણી લઈશ એ એની કાનો માત્ર નહીં જવા દઉં તો એ તમારા ગળે ઉતરશે. ફાઇનલ છે. આમાં આ તમારે આ જ કરવું પડશે. ગમે તેથી તમારે સંતોની વાણી જ પકડવી પડશે. વેદ શાસ્ત્ર પુરાણ ઉપનિષદ ગીતા તમારા હાથમાં ન આવે. ગોરખપુરની ગીતાની વાત નથી. ત્યાં પડ્યા છે ત્યાં तो के चारों वेद कलमे के अंदर मुने गुरु ने खोल बताया कहाँ तक मैं कलमे को बखानू कोई पार नहीं पाया. अनवर साहब के ये तुम्हारा सदगुरु नाम आपे ने अंदर गीता बाइबल ने कुरान ने उपनिषद ने ये બધું વેદ ने पुराण एम पीड़े તમને આ ગોરખપુરની ગીતામાં હાથ ન આવ્યા તો બાપુ અમારે શું કરવું? તો તમને એક આ સંતો આપણા જે સંતમત સિદ્ધાંત બનાવ્યો એની હું તમને ઝલક આપું. તમારે અમારે શું કરવું એવો પ્રશ્ન કરો તો તમને જવાબ આપી કે તમે એટલું કરજો ભાઈ. કે શું કરીએ અમે? કે તમે કેવડાના મોગરાના ગુલાબના ફૂલ જોયા તો કે હા એની ઉંમર ક્યાં હતી? 12 કલાક 10 કલાકમાં તો કુમળાઈ જાય. પણ કોઈ બાબુ દાદા જેવો અમારે જેવો કોઈ માણસ આવે કે ભાઈ હાલો બગીચામાં અમને લઈ જાઓ, લઈ જાય. આ કેવડાના મોગરાના ગુલાબના સમેલીના ફૂલ લઈ લીધા. પછી એનું અત્તર બનાવ્યું. અત્તર અનંત જન્મ સુધી સુગંધ. એમાં સંતોની વાણી છે ને, એ ઉપનિષદ છે, ગીતા છે, બાઇબલ કુરાન બધાની વાત છે. આ સંતોની વાણી ઈ જ છે જે છે એ પાકું લઈ લેજો, તમારે યાદ કરી લેજો. એટલે મોંઘો ભૂરી નહીં મળે પાછો કોઈ વાતે. આ સંતોની વાણી જો આ દુનિયાના છેડા રહે ત્યાં સુધી રહે. કોઈનું નામ ભગવાન તમે જે જગ્યાએ બેઠે ને 1000 ને એક ઈસ ઉપર 10 ને દાટેલા છે. આવનાર વિડીયો જોવા માટે ખુશ વિડીયો ભાવનગર ચેનલને આ રીતે સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન કરો, જેથી કરીને આગામી વિડીયો આવનાર એનું તમને નોટિફિકેશન મળશે.